નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કેટલાક એવા શારીરિક ચિહ્નો જણાવવામાં આવ્યા છે જે પુરુષના ભાગ્ય, સફળતા અને જીવનમાં મળનારી સમૃદ્ધિ સાથે જોડાયેલા માનવામાં આવે છે. જો તમારા શરીર પર પણ આવા લક્ષણો હોય તો કહેવાય છે કે જીવનમાં તમને માન સન્માન, ધન, સુખ અને સફળતાના વિશેષ યોગ મળી શકે છે. પરંતુ યાદ રાખો કે આ માન્યતાઓ પ્રાચીન સામુદ્રિક શાસ્ત્ર અને લોક પરંપરાઓ પર આધારિત છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી નથી. તો ચાલો જાણીએ એવા નસીબદાર પુરુષોના ચિહ્નો વિશે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે પુરુષનું કપાળ પહોળું, સ્વચ્છ અને ઊંચું હોય તે વ્યક્તિ બુદ્ધિશાળી, દૂરદર્શી અને નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતો માનવામાં આવે છે. આવા લોકો જીવનમાં મોટા નિર્ણયો લેવામાં સફળ રહે છે અને સમાજમાં માન સન્માન મેળવે છે. જે પુરુષની આંખો તેજસ્વી, શાંત અને સ્થિર હોય તેને સારો વિચારવાળો, આત્મવિશ્વાસી અને ભાગ્યશાળી ગણવામાં આવે છે. લાંબા અને મજબૂત હાથવાળા પુરુષો મહેનત દ્વારા જીવનમાં સૌથી મોટી સફળતા મેળવે છે તેવી માન્યતા છે. જેની છાતી પહોળી અને ખભા મજબૂત હોય તે વ્યક્તિ તે પુરુષ સાહસિક, જવાબદાર અને પરિવારનું રક્ષણ કરનાર માનવામાં આવે છે. ઊંડી અને સ્પષ્ટ અવાજ ધરાવતો પુરુષ લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવે છે અને તે એક લીડર અને નેતૃત્વના ગુણ ધરાવે છે. જે પુરુષના પગના તળિયામાં શંખ, ચક્ર, કમળ અથવા ધ્વજ જેવા આકાર કુદરતી રીતે દેખાતા હોય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે આવા પુરુષોના જીવનમાં ધન, વૈભવ અને પ્રતિષ્ઠા મેળવે છે. લાંબી અને સીધી નાક આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. મોટા અને સંતુલિત કાન ધરાવતા પુરુષો લાંબુ આયુષ્ય અને સારા નસીબવાળા કહેવાય છે. હાથની હથેળીમાં સ્પષ્ટ અને ઊંડી ભાગ્ય રેખા હોય તો તેને જીવનમાં પ્રગતિ અને સફળતાનો સંકેત માનવામાં આવે છે. સૂર્યરેખા મજબૂત હોય તો વ્યક્તિને પ્રસિદ્ધ અને માન સન્માન મળવાની માન્યતા છે. મિત્રો, અંગૂઠો મજબૂત અને સંતુલિત હોય તો તે ઈચ્છા શક્તિ અને નેતૃત્વનું પ્રતીક માનવામાં આવે છે. જે પુરુષની ચાલ આત્મવિશ્વાસથી ભરેલી હોય અને જે ઉતાવળ વગર આગળ વધતો હોય તે જીવનમાં સ્થિર સફળતા મેળવે છે એવી માન્યતા છે. હવે મિત્રો, દાંત સ્વચ્છ, સમાન અને મજબૂત હોય તો તે સારા સ્વાસ્થ્ય અને શુભ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ગળું મજબૂત અને સંતુલિત હોય તો વ્યક્તિ વાણી દ્વારા લોકોનું દિલ જીતી શકે છે. નાભી ઊંડી અને ગોળ હોય તો તે સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. મિત્રો, જે પુરુષના ચહેરા પર હંમેશા તેજ અને શાંતિ જોવા મળે છે તે આંતરિક રીતે મજબૂત અને સકારાત્મક માનવામાં આવે છે. જમણી હથેળીમાં શુભ આકારો અથવા સ્પષ્ટ રેખાઓ હોવી પણ શુભ માનવામાં આવે છે. પગની આંગળીઓ સંતુલિત અને સીધી હોય તો તે જીવનમાં સ્થિરતા અને પ્રગતિનું પ્રતીક ગણાય છે. શરીરનું પ્રમાણ સંતુલિત હોય, ન તો અતિશય પાતળું અને ન અતિશય જાડું, તો તે સારા સ્વાસ્થ્ય અને સારા ભાગ્યનો સંકેત માનવામાં આવે છે. જોકે સામુદ્રિક શાસ્ત્રમાં એક વાત પર મિત્રો ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે માત્ર શરીરના ચિહ્નોથી જ કોઈ વ્યક્તિનું નસીબ નક્કી થતું નથી. સારા કર્મ, ઈમાનદારી, મહેનત, ધીરજ, વડીલોનો આદર, સત્યનો માર્ગ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જ જીવનને સાચા અર્થમાં સફળ અને સમૃદ્ધ
બનાવે છે. ઘણા લોકો પાસે શુભ ચિહ્નો હોવા છતાં તેઓ આળસ અથવા ખોટા નિર્ણયો લીધા હોવાથી સફળતા મેળવી શકતા નથી. જ્યારે કેટલાક લોકો પાસે આવા કોઈ વિશેષ ચિહ્નો ન હોવા છતાં પોતાની મહેનત, સકારાત્મક વિચારસરણી અને સારા કર્મોથી ઊંચાઈઓ સર કરે છે. તેથી જો તમારા શરીર પર આવા કોઈ ચિહ્નો હોય તો તેને એક શુભ સંકેત તરીકે અવશ્ય જોવો, પરંતુ તેને જીવનની ગેરંટી માનવી એ સાચું નથી. સાચું નસીબ તે વ્યક્તિનું બને છે જે દરેક પરિસ્થિતિમાં મહેનત કરે છે, પોતાના માતા-પિતાનો આદર કરે છે, સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે અને સતત પોતાના વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરે છે. મિત્રો, પ્રાચીન ગ્રંથો પણ જણાવે છે કે સદાચાર, દાન, સેવા, વિનમ્રતા અને પરિશ્રમ જેવા ગુણો કોઈ પણ શુભ ચિહ્નો કરતાં વધારે શક્તિશાળી હોય છે. તેથી જો તમે ખરેખર નસીબદાર બનવા માંગતા હો તો તમારા ગુણો, કર્મો અને વિચારસરણીને શ્રેષ્ઠ બનાવો, કારણ કે અંતે માણસનું ભાગ્ય તેના કર્મોથી જ સૌથી વધુ ઉજ્જવળ બને છે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.